આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ વઘારેલી ખીચડી. ખીચડી બનાવવી એકદમ ઇઝી અને સરળ છે. તો સૌથી પહેલાં આપણે 2 થી 3 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થયા પછી રાઈ એડ કરીશું, જીરું, મીઠો લીમડો, હિંગ, લીલું લસણ અને લીલા મરચાં. અહીંયા મેં વેજીટેબલમાં ગાજર, વટાણા, બટેકા અને ટામેટાં લીધેલા છે. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હળદર પાવડર એડ કરીશું, પછી લાલ મરચું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા તુવેરની દાળ અને મેં ચોખા લીધેલા છે, સરસ રીતે ધોઈને આપણે એડ કરવાના છે. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. 2 ગ્લાસ પાણી એડ કરીશું. સારી રીતે મિક્સ કરીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું અને 3 સીટી લગાવી દઈશું. 3 સીટીમાં સરસ રીતે આપણી ગરમા ગરમ ખીચડી તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બની છે. અને થોડી આપણે કોથમીર ભભરાવી દઈશું અને હવે સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લઈશું. આ ગરમા ગરમ ખીચડી છાશ અને પાપડ સાથે બહુ સરસ લાગે છે. તમે પણ આ રીતે બનાવીને તમારા ફેમિલી સાથે શેર કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.